સુરતમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર કાળજાને સ્પર્શી જાય તેવી અત્યંત ભાવુક ઘટના સામે આવી। ભાઈ ભલે દુનિયામાં ન રહ્યો હોય, પરંતુ તેનું હૃદય આજે પણ એક શરીરમાં જીવંત છે। આ લાગણી સાથે એક બહેને પોતાના સ્વર્ગસ્થ ભાઈનું હૃદય મેળવનાર યુવકને રાખડી બાંધી માનવતાનો નવો દાખલો બેસાડ્યો હતો। માર્ચ 2023માં સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 24 વર્ષીય યુવાન શૈશવ પટેલને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો। આ સમયે પટેલ પરિવારે હિંમત દાખવી શૈશવના હૃદય, ફેફસા, લીવર અને કિડની સહિતના અંગોનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કર્યું હતું। શૈશવનું હૃદય હાંસોટના સામારજુના ગામના રવિરાજસિંહ મૈડાના ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ તેની માતા અને પિતરાઈ ભાઈ સાથે રવિરાજના ઘરે પહોંચી। નિધિએ જ્યારે રવિરાજના કાંડે રાખડી બાંધી ત્યારે હાજર સૌની આંખો ભીની થઈ ગઈ। રવિરાજે ભાવુક થઈને કહ્યું કે શૈશવનું હૃદય મારામાં ધબકે છે। તેણે મને માત્ર નવું જીવન જ નહીં, પરંતુ નિધિના રૂપમાં એક બહેન પણ આપી છે। પટેલ નિધિ ગિરીશભાઈ છે। મારો ભાઈ પટેલ શૈશવ કુમાર ગિરીશભાઈ તારીખ 18/3/2023ના રોજ ડેથ થઈ હતી। એમાં અમે ઓર્ગન ડોનેટ કરવાના વિચારથી બીજા નવા 7 મારા ભાઈઓને અમે નવું જીવનદાન આપ્યું છે, જેમાં અમે હૃદય, ફેફસા, કિડની અને આંખોનું દાન કરીને નવા 7 ભાઈને મારા નવું જીવનદાન આપ્યું છે। જ્યાં હૃદય આપ્યું છે એને મારા નજીકના ગામમાં એક ભાઈને મળ્યું છે અને હું મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું અને એમાં હું મારા શૈશવ ભાઈને જોઉં છું અને આજે પણ હું ત્યાં જઈ રહી છું। એની મને ખુશી પણ છે અને મારા ભાઈની યાદ પણ છે।